અત્યારે જો આપણે ગણપતિ બાપાના વિસર્જન પહોંચી ગયા છે અને જો અમે ગણપતિ વિસર્જનમાં પહોંચ્યા હતા ને ત્યાં અમને મોટા અમારા ફ્રેન્ડ મળી ગયા છે. તો તમારું નામ શું છે? વરણી. વરણી, તમે અમારા રોજ વિડિયો જોવો છો? હા. એમ? તો તમને કેવા લાગે છે અમારા વિડિયો? બહુ મસ્ત લાગે છે. લાગે છે ને? હા. આવી રીતે અમારા વિડિયો જોતા રહેજો હો. હા. ગણપતિ વિસર્જનમાં તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. અમે જો અત્યારે ગણપતિ વિસર્જનમાં વેસુભાઈ હતા ત્યાં અમારા ફ્રેન્ડ અમને મળી ગયા. તો એ પણ અમને મળ્યા અને કીધું કે પેલા ફોટો પડાવો છે. મેં કીધું અત્યારે વિડીયો ચાલુ હતો તો વિડીયોમાં લઈ લીધા છે. અત્યારે તો ભાઈ સાથે ચાલે છે ભાઈ. વરણી નામ છે. કેટલામું ભણે છે ભાઈ? ચોથા ધોરણમાં ભણે છે અત્યારે છે. અને અત્યારે આપણા મોટામાં મોટા ફ્રેન્ડ આપણા છે મને સામેથી મળ્યા છે. હું વિડીયો શૂટિંગ કરી રહ્યો હતો ગણપતિ બાપાના વિસર્જનનો. તો ત્યાં તે મને મળી ગયા. મને સામેથી દોડીને આવીને કીધું હું તમારો ફ્રેન્ડ છું. તો મિત્રો ગણપતિ વિસર્જન મસ્ત મજાનું લોકો જો મોજથી ગણપતિ બાપાને જઈ રહ્યા છે વિસર્જન માટે. તો આવી રીતે તમે પણ ગયા હો તો ટ્રાફિક પણ અત્યારે એટલી છે. વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે અને ઢોલકા નગારા સાથે લોકો પહોંચી ગયા છે. તો મસ્ત મજાનું ઢોલ નગારા સાથે દાદાને અત્યારે વિદાય આપી રહ્યા છે. તો મિત્રો તમે પણ જો જય ગણપતિ બાપા એવું લખતા રહીજો. આવી જ રીતે તમે પણ વિસર્જનમાં ગયા હો તો તમે પણ અમને જય ગણપતિ બાપા કોમેન્ટ કરતા રહીજો. ચાલો એટલો જ ઉત્સાહ છે, એટલો જ ઉત્સાહ છે. જો લોકો ગમે ત્યાં બેસી બેસીને પણ જઈ રહ્યા છે. દાદાને વિસર્જનમાં મૂકવા જવાના છે. ફાઇનલ કરીને નીકળ્યા છે સાથે પોતાના બળે પણ જો ખેંચીને લઈ જાય છે લોકો. એટલો દાદાનો ઉત્સાહ અને ભાવભર્યું આમંત્રણથી લઈને વિદાય કરી રહ્યા છે મિત્રો. તો ચાલો જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા કોમેન્ટ કરી દેજો.